મેયરે આક્ષેપ કર્યા છે। કોંગ્રેસ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે। ત્યારે દુઃખની લાગણી અનુભવું છું અને વાત એ કરું છું કે રાજકોટના મેયરની પણ ક્યાંક ભૂલ છે। જે વસ્તુ ન થવી જોઈએ એ એમને કરેલી હતી। જે કપડાં સુકવવા બાબતની એની વાત કરું છું તો એમાં પણ અમારો વિરોધ છે। રાજકોટના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જાહેર કર્યું હતું કે કોર્પોરેશનના 10 વર્ષ પહેલાં જે અમે જે ઠરાવ કર્યો હતો એમાં 2 રૂપિયા એક કિલોમીટર ગાડી લઈ જવા માટેની છૂટ હતી। આનો ઠરાવ લીગલ કમિટીમાં થાય અને આજથી 9 વર્ષ પહેલાં એનો ઠરાવ થયો છે લીગલ કમિટીમાં 2 રૂપિયાનો ઠરાવ। આપણે ઠરાવમાં નથી પડતા, પરંતુ હાલ જે રીતે અંદરોઅંદરની ભાજપની જે લડાઈ અંદરના જે બળાપા બહાર કાઢવામાં આવી રહ્યા છે એ હું એમ સમજુ છું કે રાજકોટની પ્રજાના ગુજરાતની પ્રજાના હિતમાં હશે। અને હું એ પણ કહેવા માંગુ છું રાજકોટના મેયરને કે આપ ખુલ્લીને નામ આપી દો। આપણને કોની બીક છે? આપ એમ કહો છો કે હું પ્રદેશમાં ઉપર હાઈકમાન્ડમાં રજૂઆત કરીશ। તમે હાઈકમાન્ડમાં રજૂઆત કરશો ત્યારે ઓટોમેટિક ખબર પડશે, પણ હકીકતમાં જે લોકો ભ્રષ્ટાચાર કરતા હોય અને તમારો વિરોધ કરે છે તો એ લોકોના નામ આપી દો, અથવા ન કરતા હોય તમે કરતા હો તો સામેવાળા તમારો વિરોધ કરે છે એ સાબિત કરવું જોઈએ। કારણ કે બેમાંથી એક પક્ષવાળા વિરોધ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। જે લોકો કદાચ ભાગ બટાઈ નહીં મળતી હોય, બંને કરતા હશે તો ભાગ બટાઈમાં વાંધો પડતો હશે તો નિવેદન આપતા હશે, અથવા એક કરતા હશે બીજાને ભાગ નહીં મળતો હોય તો વાંધો પડતો હશે। ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે। ભ્રષ્ટાચારે માજા મૂકી છે। રાજકોટમાં અનેક ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે। ગણાવ્યો સવારથી સાંજ પડી જાય એટલો સમય હોય છે, પરંતુ રાજકોટની પ્રજાને ફરી એકવાર વિનંતી કરું છું, આ ચૂંટણીનું વર્ષ છે। ચૂંટણીના વર્ષમાં આપ લેખાજોખા કરી આવનારા સમયમાં બધાને સૌનું સ્થાન બતાવો એવી રાજકોટની પ્રજાને વિનંતી કરું છું। જી બોલી અહીંયાથી બોલી વાંધો નહીં। અતુલભાઈ, જે પ્રકારે ચૂંટણીનું વર્ષ છે ને ભાજપનો ભ્રષ્ટાચાર સામે આવે છે, મેયર પણ કહે છે કે કંઈક થઈ રહ્યું છે એનું મને દુઃખ છે। રાજકોટના પ્રથમ નાગરિક એ પણ આજે ટીવી માધ્યમ દ્વારા બોલવામાં આવ્યું છે એ ગંભીર બાબત છે। અને ભાજપે અત્યાર સુધી ભ્રષ્ટાચાર સિવાય કાંઈ કર્યું જ નથી। અને રાજકોટના મેયર જે મહાકુંભમાં ગયા હતા ત્યારે અમે મ્યુનિસિપલ કમિશનરને કોંગ્રેસ પક્ષ દ્વારા એક લેટર પણ આપવામાં આવ્યો છે કે જ્યાં 2 રૂપિયાનું જે ભાડું છે ગેરવ્યાજબી વાત છે। જૂનો આ ઠરાવ જે રદ કરી કમસે કમ જે નવા ભાવ છે અત્યારના કિલોમીટરનો ભાવ 25 કે 26 રૂપિયા થાય છે। તમે નોન એસી લઈ જાઓ તો 17-18 રૂપિયા લે છે અને એસી લઈ જાઓ તો 25 થી 26 રૂપિયા લે છે। એવું એટલે કમિશનરને અમે એક લેટર પણ મોકલ્યો છે કે મેયર પાસેથી પ્રતિ કિલોમીટર 20 રૂપિયા લેવામાં આવે એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે। વિખવાદ તો વર્ષોથી ચાલે છે, પણ આ મેયર ખરેખર આજે એને પર્દાફાશ કરી નાખવો જોઈએ, નામ ખોલી નાખવા જોઈએ। અને કોર્પોરેશનની અંદર છેલ્લા 30 વર્ષથી તમામ બ્રાન્ચમાં ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે। લોકોના એક પણ કામ થતા નથી। આ ગંભીર બાબત છે। ચૂંટણીનું વર્ષ છે, લોકોને હવે સમજવાનો વારો આવ્યો છે। સાચા કોણ ખોટા કોણ એ ખરેખર લોકોને કહેવાની જરૂર છે। અતુલભાઈ, આમાં વાત એવી છે, મેયર એવું કીધું કે 2 રૂપિયાનો ક્યાંય ઉલ્લેખ જ નથી। 2 રૂપિયાની વાત કરીને મારી છબી ખરાબવાની ટ્રાય કરી, એટલે ક્યાંક ને ક્યાંક અંદરોઅંદરનો જૂથવાદ થઈ શકે। અંદરોઅંદરનો તો જૂથવાદ છે જ। મેયર જ્યાં ગયા છે એના ફોટા અહીંયા આવી જાય અને એના લોકોએ આ ફોટા મોકલા છે, એટલે મેયરનું પણ ખુલ્લું પડી ગયું છે। અને જે ઠરાવ છે એ આજથી 10 વર્ષ પહેલાનો ઠરાવ હતો 2 રૂપિયાનો। ખરેખર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને ખબર નથી। એ મોટી વાતો કરે છે કે અમે બ્રિજ બનાવી, આ મામા બનાવે છે। ખરેખર જૂના ઠરાવ રદ કરી જે પદાધિકારીઓ બહારગામ જે ગાડી લઈ જાય છે એના કિલોમીટર દીઠ 25 થી 30 રૂપિયા રાખવો જોઈએ એ અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે। તમને ઠરાવ વાંચી દેખાડું।
વચ્ચે આવી જાઓ. બોલી જાઓ. હે 10 રૂપિયાનો છે. મોંઘવારીના ટાઈમમાં 25-26 રૂપિયા હોય છે મારા ભલા એને કઈ. અતુલભાઈ વાત 25-26 ની 20 રૂપિયાની 10 રૂપિયાની નથી, પણ ચેરમેને બેનું નિવેદન આપીને આની છબી નીચી કરી વાત એવી થઈ જાય. મેયરને ડાયરેક્ટ મેન સાંભળો, મેન અંદરોની લડાઈ છે, આ ભાગ બટાઈની લડાઈ છે. વાત ઈ છે કિલોમીટરની બીજો ઠરાવ આવી ગયો. એ વાતો નથી કરવી. ઠરાવની તારીખ આપવું બરાબર, સારું લાગે ને ચોખ્ખું કીધું. ત્યારે રાજકોટના મેયરના મહાકુંભ પ્રવાસને લઈને જે વિવાદ સર્જાયો છે તેને લઈને આજે મેયરે પોતાનું નિવેદન આપ્યું છે. મેયરે જે પ્રમાણે કહ્યું છે કે મારું ભ્રષ્ટાચાર બિન ભ્રષ્ટાચારી વ્યક્તિત્વ છે અને લોકોએ મને ટાર્ગેટ કરી છે. તારીખ નથી આવી. વસરાભાઈ સામે વાત એવી આવી કે મેયરે એવું કીધું છે કે 2 રૂપિયાની વાત કરીને મારી છબી ખરીદી છે. શું કહેશો? એમાં ક્યાંય કોંગ્રેસે 2 રૂપિયાની વાત તો કરી નથી. જે વાત કરી છે ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કીધું છે કે 2 રૂપિયા અમે 10 વર્ષ પહેલા ઠરાવ કર્યો છે અને 2 રૂપિયાના ઠરાવ પ્રમાણે રાજકોટના મેયર પૈસા ચૂકવવા માટે તૈયાર છે અને એના માટે રાજકોટના કમિશનરની પરમિશન લઈને ગયા છે. એટલે લીગલી ચાલ્યા છે. 2 રૂપિયાની વાત છે એ એમના પક્ષનો વિષય છે. એટલે ચેરમેન ને મેયર વચ્ચે જૂથવાદ હોય એવું હોઈ શકે? જૂથવાદ નહીં, જૂથવાદ શરમ સીમાએ છે જેની કોઈ આમ કહી શકીએ લીટી જ નથી, એટલી લાંબી છે. કારણ કે ભાજપવાળામાં અંદરો અંદરના એટલા બખાડા વિખવાદ છે કે જેને ક્યાંય પાર આવી શકે એટલો નથી, એટલો લાંબુ છે. પરંતુ હાલ મેયર રાજકોટના પોતાની મર્યાદામાં ગરિમામાં રહીને બોલ્યા છે. હકીકતમાં મારી દ્રષ્ટિએ એને ખુલ્લું કહેવું જોઈએ કે મને આ લોકો ભ્રષ્ટાચાર કરે એને મને વાંધો છે અને એટલે મને બદનામ કરે છે. આવું થવું જોઈએ. જો અંદર જૂથવાદ તો ત્યારે આ ભાજપ કાંઈ મેં કીધું ને જેટલી લીટી લાંબી કરો એટલું થઈ શકે એમ. પરંતુ ક્યાંક ને ક્યાંક બધા જ લોકો જે ભ્રષ્ટાચારમાં નાના મોટા ભ્રષ્ટાચારમાંથી દબાયેલા છે અને બધાની સ્પ્રિંગો ફૂલ અત્યારે હાલ પ્રેશરમાં છે. જેની ઘડીએ ઉછળી તેથી ભાજપના છઠ્ઠીના ધાવણ યાદ આવી જવાના એના બધા નેતાઓને. રાજકોટના મેયરનો જે વિવાદ સામે આવ્યો તેના પર કોંગ્રેસે પોતાની પ્રતિક્રિયા આપી છે. 2 રૂપિયાનો જે વિવાદ સર્જાયો છે તે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. તેમાં કોંગ્રેસનું કોઈ પણ પ્રકારની ભૂમિકા નથી તેવું કોંગ્રેસના નેતાઓ દ્વારા કહેવામાં આવ્યું છે. મેયર પાસેથી પ્રતિ કિલોમીટર 20 રૂપિયા લેવા જોઈએ તેવી પ્રતિક્રિયા કોંગ્રેસ દ્વારા આપવામાં આવી છે, તેવી માંગણી કરવામાં આવી છે. મેયરે અત્યારે જે પ્રમાણે 10 રૂપિયા પ્રતિ કિલોમીટર લેખે રૂપિયા ચૂકવ્યા છે તેના બદલે 20 રૂપિયા લેવા જોઈએ. મહત્વપૂર્ણ